નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે ફરીથી પાછા આપણે એક નવા વિડીયો સાથે મળીએ છીએ। આજના વિડીયોની અંદર આપણે મોડ્યુલ 3 ને લગતા જે દીક્ષા પોર્ટલની અંદર જે આપણી 23 કલાકની જે ઓનલાઈન સીપીટી તાલીમ જે છે એનું જે ત્રીજું મોડ્યુલ જે છે ત્રીજા મોડ્યુલને લગતા જે કોર્સિસ છે એ કોર્સિસની અંદર કઈ રીતના જોઈન થવું એને લગતો વિડીયો જે છે એ આપણે આજે વાત કરવાના છીએ। તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં। આજે આ વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં ફરીથી તમને હું એક વખત યાદ કરાવી દઉં કે અગાઉ આપણે મોડ્યુલ 1માં મોડ્યુલ 2માં કેવી રીતના જોઈન થવાનું અને કેવી રીતના આપણે એની અંદર કોર્સિસ જે છે પૂર્ણ કરવાના છે એની સંપૂર્ણ માહિતી જે છે આપણે આગળના વિડીયોમાં આપેલી છે। તો તમે એ વિડીયો ન જોયેલા હોય તો તમે આ ચેનલના માધ્યમથી એ વિડીયો જોઈ લેજો અને તમારી એ જે તાલીમ જો બાકી હોય મોડ્યુલ 1ની અને મોડ્યુલ 2ના બધા જ કોર્સિસની તો એ કોર્સિસમાં જોઈન થઈ અને એ તાલીમ છે એ તમે પૂર્ણ કરી લેજો। આજે આપણે મોડ્યુલ 3 ને લગતા જે વિડીયો છે એની આપણે વાત કરવાના છીએ કે મોડ્યુલ 3 ને લગતા જે કોર્સિસ છે એ કોર્સિસમાં પણ એને પણ આપણે વિડીયો અગાઉના જે બે વિડીયોની અંદર કેવી રીતના જોઈન થવું એને લગતા બારકોડ જે છે બનાવ્યા હતા એ જ રીતના આ મોડ્યુલ 3ના જે તમામ કોર્સિસના આપણે બારકોડ છે એ બનાવી લીધેલા છે, જેના કારણે તમને એની અંદર જોઈન થવાની અંદર ખૂબ જ સરળતા રહેશે। તો ચલો આપણે હવે અહીંયા જોઈશું મોડ્યુલ 3 ને લગતા જે કોર્સિસ છે એ કોર્સિસના તમામ બારકોડ જે છે એ હું તમારી સમક્ષ અહીંયા વિડીયોના માધ્યમથી મૂકું છું। તો વિડીયોને જરૂર પડે ત્યાં સ્ટોપ કરી દેજો અને સ્ટોપ કરી અને એ બારકોડને તમારા મોબાઈલની અંદર સ્કેન કરી દેજો। સ્કેન કરવાથી તમને ખબર છે કે તરત જ તમે એ કોર્સની અંદર જોઈન થઈ જશો। સ્કેન ક્યાંથી કરવાનું છે એની પણ અગાઉ આપણે બે વિડીયોમાં ચર્ચા કરી છે, ફરીથી તમને યાદ કરાવી દઉં। તમે બધા જાણો જ છો કે તમે તમારી દીક્ષા પોર્ટલ એપ તમે ઓન કરશો, ઓપન કરશો એટલે દીક્ષા પોર્ટલની અંદર જ તમને બારકોડ સ્કેનર જે છે દેખાશે। એ બારકોડ સ્કેનરના માધ્યમથી તમે આ બારકોડ જે છે એને તમે સ્કેન કરી લેશો એટલે તરત જ સીધા તમે એ કોર્સની અંદર જોઈન થઈ જશો। તો આ રીતના આ જે મોડ્યુલ 3 ને લગતા કોર્સિસ જે છે એ તમામ કોર્સિસના બારકોડ જે છે એ હું તમને અહીંયા વિડીયોના માધ્યમથી આપું છું। તો તમે એને સ્કેન કરી અને તમારી દીક્ષા એપના અંદર તમે એની અંદર જોઈન થઈ શકશો। તો ચલો આપણે હવે શરૂઆત કરીએ છીએ મોડ્યુલ 3 ને લગતા કોર્સિસ જે છે એના બારકોડ। આ રીતના તમે બધા મિત્રો છે એ સરસ રીતે મોડ્યુલ 3ની અંદર પણ જોઈન થઈ ગયા હશો અને એના કોર્સિસ જે છે એ પણ તમે બધા કોર્સિસ છે એ જોઈન કરી લીધા હશે। તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેના કારણે અમારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। તમારા મિત્રોને શેર કરજો અને વિડીયોને લાઇક કરજો। અને હા, તમને છતાં પણ આની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર જઈને કોમેન્ટ કરજો, જેના કારણે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હશે તો અમે નિવારવાનો પ્રયત્ન
આ રીતના તમે બધા મિત્રો છે એ સરસ રીતે મોડ્યુલ 3ની અંદર પણ જોઈન થઈ ગયા હશો અને એના કોર્સિસ જે છે એ પણ તમે બધા કોર્સિસ છે એ જોઈન કરી લીધા હશે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેના કારણે અમારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. તમારા મિત્રોને શેર કરજો અને વિડીયોને લાઇક કરજો. અને હા, તમને છતાં પણ આની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર જઈને કોમેન્ટ કરજો, જેના કારણે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હશે તો અમે નિવારવાનો પ્રયત્ન કરીશું. ફરીથી પાછા આવા સરસ મજાના માહિતીસભર નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો.